હવે મહિલાઓને મિસ કોલ કે ઇન્ટરનેટ દ્વારા પરેશાન કરાશે તો કલમ 354D મુજબ પોલીસ કેસ થઈ શકે છે અને 3 થી 5 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે। મહિલાનો પીછો કરે, સંપર્ક કરવાના પ્રયત્ન કરે કે સ્ત્રીનો સ્પષ્ટ અસ્વીકારનો નિર્દેશ હોવા છતાં વારંવાર વ્યક્તિગત રીતે સંપર્ક કરવા પ્રયત્ન કરે અથવા કોઈ સ્ત્રી દ્વારા વપરાતા ઇન્ટરનેટ, ઈમેલ અથવા ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનના કોઈપણ સ્વરૂપના ઉપયોગ ઉપર દેખરેખ રાખે તો કલમ 354D હેઠળ ગુનો બને છે। આ સમગ્ર બાબતે પ્રખ્યાત એડવોકેટ નસીમબેન ખત્રીએ સમજ આપી હતી। એ રીતે સ્ત્રીઓને કોઈપણ રીતે હેરાન કરવી તે કોઈપણ માટે આફત બની શકે છે। ભારતીય દંડ સંહિતામાં અમુક કાયદાઓ તો ઘણા સમયથી અસ્તિત્વમાં છે, પરંતુ તેનો જૂજ અમલ થાય છે। હમણાં 354D કલમનો પોલીસે કહ્યું કે અમે એનો ઉપયોગ કરશું। સ્ત્રીઓનો વારંવાર પીછો કરવો, મિસ કોલ કરવા, તેના ઇન્ટરનેટમાં હેક કરવું વગેરે કામો કરવાથી હવે 354D(1)(2) મુજબ કાર્યવાહી થશે તેવું પોલીસે જણાવ્યું છે। તો આ કલમ શું છે, તેની અંદર જોગવાઈ શું છે, તો આપણી પાસે એક પ્રખ્યાત મહિલા વકીલશ્રી હાજર છે, તો તેમની પાસેથી વિશેષ વિગતો મેળવીએ। નમસ્તે, હું છેલ્લા 20 વર્ષથી ભુજની કોર્ટમાં મહિલાના કાયદા ઉપર 90% પ્રેક્ટિસ મારી એના ઉપર છે અને મારી 20 વર્ષની પ્રેક્ટિસમાં જે જોયું છે એમાં અવારનવાર મહિલાઓના કાયદા માટે સરકાર સક્રિય રહી અને એનામાં સુધારો કરેલ જ છે। આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ બધી જ જગ્યાએ ઘણું બધું વધી ગયું છે અને મેક્સિમમ ઉપયોગ ઇન્ટરનેટનો કરવામાં આવે છે। ત્યારે આ જ્યાં સગવડ પૂરી પાડવામાં આવી છે ત્યાં થોડી અગવડો પણ છે અને આનો દુરુપયોગ પણ થતો જોવા મળે છે। હવે આપણે જોઈએ, મહિલાઓને ઘણા રોમિયો પુરુષો એવા હોય છે જે અવારનવાર મિસ કોલ કરીને એમને પજવણી કરે છે અને એટલી હદ સુધી એ લઈ જાય છે કે એનું ઘર ભંગ થાય કે એનું ફેમિલી ડિસ્ટર્બ થાય, એટલી હદે પજવણી કરવામાં આવે છે। જે ખરેખર સ્ત્રી પોતે નિર્દોષ હોય છે, એને કોઈ પણ જાતનો રસ એ પુરુષમાં હોતો નથી, પણ પુરુષ દ્વારા આવી પજવણી કરવામાં આવે છે। તો પોલીસ દ્વારા આવી પજવણી કરનાર રોમિયોને અત્યારે 354D છે સજાની જોગવાઈ અને એની સામે ગુનો દાખલ કરવાની પરવાનગી પોલીસને કોર્ટ સરકાર દ્વારા આપવામાં આવી છે। તો આ 354D શું બનાવ બને તો 354D લાગુ પડે। એક તો સ્ત્રીની મરજી વિરુદ્ધ એને એના મોબાઈલ ઉપર અનિચ્છનીય મિસ કોલ મારવા, એને ઇન્ટરનેટ ઉપર ખોટા મેસેજ મોકલવા કે એને મેસેજને બધું મોકલી અને એની પજવણી કરવી કે રસ્તામાં રોમિયોગીરી કરી અને એની છેડતી કરવી કે એની મસ્કરી કરવી, એના માટે આ કલમની જોગવાઈ છે। આ કલમમાં આપણે સજાની પણ જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવેલી છે। આ ગુનો જ્યારે દાખલ થાય ત્યારે કેસ ચાલીને એમાં 3 વર્ષથી કરીને 5 વર્ષ સુધી સજાની જોગવાઈ છે અને નામદાર કોર્ટને, નામદાર અદાલતને યોગ્ય લાગે એવો દંડ પણ આ ગુનામાં ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે। આપણે સ્ત્રી છીએ, સ્ત્રીનું રક્ષણ કરવું ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું ઘણું ઊંચું સ્થાન છે। તો આવા જે નેટ અને આવા જે મોબાઈલનો ઉપયોગ છે એ આપણે ટાળીએ અને કોઈ પણ જાતનું અનિચ્છનીય ઉપયોગ એનો ન કરીએ કે જેના કારણે આપણને એ ગુના નીચે આવવું પડે અને આપણી પણ એમાં બેઇજ્જતી થાય છે, પુરુષની પણ, અને સ્ત્રી પણ બદનામ થાય છે।